તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણે રાજકોટ જંકશન અને આપણે ક્યાંક જાય છીએ. અત્યારે બધું સિક્રેટ જ છે કે ક્યાં જાય છીએ, પણ તમે મારી ટ્રેન જોઈ લો. આ મારી ટ્રેન છે અને આપણો S2 કોચ છે. હજી તો હાલીને જાય છે. અને આ એક અમારો નવો સદસ્ય અહીંયા આવી ગયો છે, ટિકિટ નથી. આ ભલે ને પાવા મારતા વહી જાય તો વાંધો નહીં. તો આપણે બે ક્યાંય ટ્રેનમાં આવે અમારા જો આ બધા મિત્રો, આ હિમાંશુભાઈ, આ દીપેનભાઈ મહેમાન વાતું કરે, આ સંજયભાઈ, આમ તો કરેલા. હા યાર અમે ચાલુ કરી દીધો લૂડો ને આમાં લઈ ગઈ શરત સવારના નાસ્તાની. ફાઇનલી મિત્રો આપણે 1 નંબરમાં જીતી ગયા. હવે આ 3 વચ્ચે હાલે છે ગેમ. જે હારશે એ નાસ્તો કરાવશે. આપણે તો થઈ ગયું. હવે આ ગમે ના આ ગેમમાં હિમાંશુભાઈ હારી જઈએ છેલ્લે, તે નાસ્તો કરાવશે હવે કાલનો. હજી તો અમે અમદાવાદ નથી બેઠા, ત્યાં તો પડીકા ચાલુ. મિત્રો અમે અત્યારે આપણે સ્ટેશનમાં ઉભા, જે સ્ટેશનનું નામ છે છાયાપુરી. હવે કેટલું સિક્રેટ રાખવું તમને દેખાડી જ દઉં. તમે નામ વાંચીને જોઈ લેજો કે કઈ ટ્રેન છે મારી. હે નાથ દ્વારા. તો અમે જઈ નાથ દ્વારા. 8 વાગી ગયા રાતના ને અમે પાછું ચાલુ કરી દીધું લૂડો. અને અત્યારે લૂડો મેં એવી શરત રાખી, જે હારશે એ બપોરનું જમવાનું કરાવશે. તો અત્યારે પાછા આપણે બીજા નંબર જીતી ગયા, એટલે આપણે કાંઈ જમવાનું દેવાનું કે નહીં. હવે બીજા ઉપર જોઈ ને આમાં હાર્યો છે ભાઈ દીપેન જો ને એ હારી ગયો છે ભાઈ. પાછી હજી એક લૂડો કરી નાખી, એમાં હું જીતી ગયો પાછો પહેલા નંબરે. અને આમાં શરત એ રાતના જમવું. તો પાછો એકવાર લૂડો થઈ ગયો ને આમાં કંઈક અલગ જ શરત લાગી હતી, એમાં હું જીતી ગયો. મારા નસીબ તો જોરદાર જ. પાછી અમારા 3 વચ્ચે લૂડો થઈ અને એમાં હું જીતી ગયો. મને તેમ લાગ્યું મામા શકુની નથી ને ક્યાંક. ચાલુ કરી દીધું ભાઈ આપણી ગુજરાતી ખાવાનું, થેપલા, અથાણું ને ચકરી ને ભાઈ. તો આપણે ફાઇનલી રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા ને રાતના વાગે 3 અત્યારે. અને આ કંઈક સ્ટેશન તો આપણી ટ્રેને પાવ આપી દીધો અને હવે આપણે ભાઈ ટ્રેન હવે ઉપડવાની. તો આપણે બીજી ટ્રેનમાં બાકી આને રહી જાય. તો આપણે અંદર જઈને હવે સુઈ જઈએ ભાઈ, કારણ કે 6 વાગે ઉતરવાનું છે આપણે અને દર્શન બી કરવાના છે. તો આજના વ્લોગમાં આટલું જ. બધાને જય દ્વારકાધીશ.